તો કેમ છો મિત્રો? આજે હું તમને શીખવાડવાનો છું કે તમારે માઇકનો ઉપયોગ કરવો હોય અને જો તમારે ગીત ગાવાનો શોખ હોય અને તમારી પાસે માઇક અને સ્પીકર નથી અને તમારે તેને મોબાઈલમાં કરવું છે, તો એના માટે એક સરસ એવી એપ્લિકેશન હું લાવ્યો છું. તો ચેનલમાં નવા હોય તો એસકે ટેકનિકલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર પર જવાનું રહેશે. પ્લે સ્ટોર પર જશો એટલે પછી તમારે સર્ચ બારમાં જઈને માઇક સર્ચ કરવાનું રહેશે. બધી એપ્લિકેશન આવશે, મેં બધી જોઈ છે, બટ તમારે આ લાઈવ માઇકને ડાઉનલોડ કરી લેવાનું છે અને ઓપન કરી લેવાનું છે. હવે તમને હું બતાવીશ આનો ઉપયોગ રીતે કરવો. તમે આને રેકોર્ડ કરી શકો છો અથવા તો તમે તેને લાઈવ ક્લિક કરશો એટલે કંઈક આવી રીતે તમે બોલી શકશો. અવાજમાં પણ કેટલું ફેરફાર કરી શકો છો. અવાજમાં પણ તમે ફેરફાર કરી શકો છો. જેમ કે તમે એમાં રિવર્બ સેટ કરશો તો તમે અવાજ કંઈક આવો આવશે, કંઈક આવો આવશે. રિવર્બ એડ કરશો તો બરોબર છે. રિવર્બ એડ કરશો એટલે આવો અવાજ આવશે. પછી તમે ડિલે કરશો, ડિલે પર ક્લિક કરવાનું. તમારે તમે ઓછું હલકું સેટિંગ કરી શકો છો અને પછીનો તમે અવાજ જોવો છો. હેલો, હાલો, હાલો. આવી રીતે મિત્રો તમે અહીં પ્લસ ઉપર ક્લિક કરશો એટલે આ બધામાંથી તમે જેટલા ફ્રી છે તેનો યુઝ કરી શકો છો. પછી તમે અહીં રેકોર્ડિંગ પર ક્લિક કરીને તમે તમારું રેકોર્ડિંગ કરી શકશો. હેલો, 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 હેલો. એટલે તે રેકોર્ડિંગ થઈ ગયા પછી તે રેકોર્ડિંગ કરી શકશો. હેલો, 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 હેલો. એવી રીતે તમે રેકોર્ડિંગ પણ તમે એના પર બધું બદલાવી શકો છો. તો આવી રીતે શું તમારે સિંગર બનવું હોય અથવા તો તમારે ગીત ગાવા હોય, આના ઉપર તમે અલગ અલગ ફોર્મેટ ટ્રાય કરીને ગીત પણ ગાઈ શકો છો અને તમે આના ઉપર વડે પણ આનો ઉપયોગ કરી શકો છો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.